અમરેલી ભાજપના કેટલાક નેતાઓ અને અમરેલીના એસપી સંજય ખરાત વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીએ એક મોટું નિવેદન કર્યું છે અને કહ્યું છે કે મેં એસપી સંજય ખરાત સામે જે નિવેદન કર્યું હતું એ ગુસ્સામાં કર્યું હતું, મારે સંયમપૂર્વક વર્તવાની જરૂર હતી। કેમ કહ્યું દિલીપ સાંઘાણીએ આવું અને કેમ તેમણે સંયમ રાખવાની જરૂર હતી તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમરેલીમાં એક ભાજપના નેતા છે જેમનું નામ છે વિપુલ દુધાત। વિપુલ દુધાત થોડા દિવસ પહેલાં લીલિયામાં દારૂ વેચાઈ રહ્યો છે એવો એક વિડીયો બનાવે છે। આ વિડીયો જાહેર થતાં જ અમરેલી પોલીસે દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી દીધી, પણ લીલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં આવેલા સંજય ખરાતને મળવા માટે જ્યારે વિપુલ દુધાત અને તેમના સાથીઓ પહોંચે છે અને ત્યાંથી બહાર આવ્યા પછી વિપુલ દુધાતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે મારી સાથે અમરેલીના એસપી સંજય ખરાતે અયોગ્ય વર્તન કર્યું અને તેમણે મને એવું પણ કહ્યું કે તમે તમારું ભાજપ કાર્યાલય એટલે કે કમલમ કેવી રીતના ચલાવો છો, પૈસા ક્યાંથી લાવો છો તેની મારે તપાસ કરવી પડશે। બસ આ નિવેદન પછી મામલો ગરમાયો। ઘટના આગળ વધે છે અને વિપુલ દુધાતના ગામમાં પોલીસ પહોંચે છે, કારણ કે પોલીસને જાણકારી મળી હતી કે ખનીજ ચોરી થઈ રહી છે। આમ જે સંજય ખરાત સામેનો ગુસ્સો હતો તે બેવડાયો, કારણ કે સંજય ખરાત જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા હતા, શક્ય છે કે વિપુલ દુધાતની મુશ્કેલીઓ વધી શકે। પણ પછી તેમની મદદે આવ્યા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા, અને નારણ કાછડિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે સંજય ખરાત જે રીતના કામ કરી રહ્યા છે એની અમને ખબર છે, તેઓ દારૂ અને રેતી ખનનના પૈસાથી એશ આરામ કરે છે। આમ તેમણે સીધો જ આરોપ સંજય ખરાત ઉપર લગાવી દીધો। ત્યાર પછી આવે છે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી। તેમણે પણ કહ્યું કે પોલીસે પોતાની મર્યાદામાં રહેવાની જરૂર છે, કારણ કે ભાજપનું જે આંતરિક રાજકારણ છે તેનો પોલીસ ફાયદો લઈ રહી છે। આમ સંજય ખરાત સામે તેમણે પણ મોરચો માંડ્યો હતો, પણ વિસાવદરની ચૂંટણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર મારફતે ધારી આવવાના હતા અને ત્યાંથી તેઓ સીધા જવાના હતા વિસાવદર। તે વખતે જ દિલીપ સાંઘાણીએ માધ્યમો સાથે વાત કરતાં માર્યો યુટર્ન અને તેમણે કહ્યું કે સંજય ખરાતે જે કમલમ માટે કહ્યું હતું એવું હું માનતો હતો, એ વાત સાચી નથી। સંજય ખરાત કમલમને લઈને કોઈ વાત કરી નથી, મેં સંયમ ગુમાવ્યો, હું ગુસ્સામાં બોલ્યો। આખી ઘટનામાં દિલીપ સાંઘાણીના નિવેદન પછી મોટો નાટકીય વળાંક આવ્યો છે। હવે સંજય ખરાતને થોડીક રાહત થઈ હશે, કારણ કે સંજય ખરાતે પોતાનો પક્ષ જ્યાં મૂકવાનો હતો, પછી એ સરકારમાં હોય કે પછી એ પક્ષમાં હોય, સંજય ખરાતના મત પછી, પોતાના પક્ષ પછી સંજય ખરાતની બાજુ મજબૂત થઈ છે। પણ જોવાનું હજી એવું છે કે વિપુલ દુધાતનું શું થશે એ તો આવનારો સમય જ કહેશે। અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ